ગીર ગઢડા તાલુકાના હરમુડિયા ગામે આવેલા અતિ પૌરાણિક ભૌમેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો ખુલ્લો કરવા માંગ ઉઠવા પામી છે. સંબંધિત તંત્ર આ માંગને ધ્યાનમાં લઈ રસ્તો ખુલ્લો કરી જરૂરી કાર્યવાહી કરે તેવી મંદિરના મહંત અને સંચાલકોમાં માંગ ઉઠી છે. ગીર ગઢડા તાલુકાના હરમુડિયા ગામથી અંદાજે 3 કિલોમીટર અંતરે આવેલું અતિ પૌરાણિક અને ઐતિહાસિક ભૌમેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષો જૂનો ઇતિહાસ ધરાવતા આ પવિત્ર ધામ ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે. ભૌમેશ્વર મહાદેવ મંદિરના મહંત બાબુપુરી, ગુરુ સોમપુરી જૂના અખાડા તેમજ તેમના શિષ્ય નવઘણ બાપુ દ્વારા મંદિરની સાર સંભાળ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે. આ મંદિરે પહોંચવા માટે ગીર ગઢડાથી હરમડિયા અને ત્યારબાદ ધોકાકૂટ તરફ જતો માર્ગ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે મંદિર તરફ જતા રસ્તા પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જેના કારણે રસ્તો સાંકડો બની ગયો છે અને યાત્રાળુઓને તેમજ મંદિરના સંચાલકોને મંદિરે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાળુઓ અને મંદિરના સંચાલકોએ તંત્ર સમક્ષ રસ્તા પર થયેલા દબાણો દૂર કરી મૂળ પહોળાઈ મુજબ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ રસ્તાનું રિપેરિંગ અને સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ભૌમેશ્વર મહાદેવ મંદિર સુધી સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ માંગને ધ્યાનમાં લઈ રસ્તો ખુલ્લો કરી જરૂરી કાર્યવાહી કરશે કે કેમ તેવી લોકોમાંથી ચર્ચા થઈ રહી છે. ગિરનાર અવાજ ન્યૂઝ. આપનું નામ? નામ ના બાવાપુરી બાપુ. મંદિર ગુરુ સંભારપુરી જૂના ખાડા, ફિરીપન જૂના ખાડા. આ બધું છે ને નવેસર પડાય બધું. બધા ભાગ લીધા મંદિર મેં બધા એક હાથે તો થાય નહીં. હે પાછું મંદિર કેટલા વર્ષ પાછું અહીંથી આવતા ને પછી કેળા કાઢા અહીંથી, સમજી ગયા? આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ છે વર્ષો પહેલાનું છે, જૂનું છે બધું, સમજી ગયા? અહીંયા રસ્તાની સમસ્યા શું છે? આ રસ્તાનું છે વર્ષો પહેલાનું આખું દવા ગયા પછી મેં કાઢા બનાવ્યા કેળો અહીંથી આલીને આવતા, સમજી ગયા? અને આ લોકો કેળા અટકાવ્યા થવા દીધા ને વાડી વાળા, સમજી ગયા? આ રસ્તો ની સમસ્યા શું છે? રસ્તો દબાવેલો કોને દબાવેલો છે? આ દવા દીધા આ મકવાણા, પછી એટલે મટી ગયા. અને ધીરાના બાબા ભોળાભાઈ, મનાના બાબા ભોળાભાઈ, કાળું ભોળા, પછી કાળું નારાયણ, લખા નારાયણ. આ દબા નથી કેળો ખાવા નથી દેતા, બોલવામાં ધાડા નથી બરા. બાપુ, તંત્ર પાસે તમારી માંગણી શું છે? હા, તમારી માંગણી શું છે તંત્ર પાસે રસ્તા બાબતે? આ રસ્તાના તો વાળો બીજું હશે, વર્ષો પહેલા નો રસ્તો વાળો. હા, એટલે રસ્તો ખુલ્લો કરવા માટે હા, રસ્તા તો ખોલા કરવાના છે. રસ્તો જૂનવાણી છે બધું. આ માણસો શું આમાં ક્યાંથી આવે ભલા? હે, આ બનાવવાળામાં 60 ફૂટના કેળા ખોલા કરવાના છે. આપણે એટલું કામ કરવાના છે ત્યાંથી રહી જાય. હા, આ બધું પડી રહેવાના છે.